શું થયું દાદા? કાંઈ નહીં બેટા, અમારી ક્યાં હમણાં તબિયત સારી રહી છે. તે ઓછે દારૂ પીતો હોય તો બાબા દારૂ ક્યાં હમણાં પીવી છે, મૂકી દીધો ને. કેજો નો હા, અવાજ કેમ આમ બેસી ગયો છે? એ હમણાં તબિયત સારી નથી બેટા, તને કીધું તો ખરા. તો કામે ગયો તો ત્યાંથી હિસાબ લઈ આવ્યો. લઈ આવ્યો સૌ ને? તારે શું કરવા બાબા? મારે કાંઈ નહીં, એક પોટરિયાના જોતા હતા. અરે એક ધોલ ભેગા દાદા દાંત પાડી નાખું ને તારે. તું અમારા ખાનદાનમાં પેદાનો છો તો તું ઢોલ મારવાની વાત થોડી કરે. તો દારૂ પીવા હાટું થોડા અમે તને કામ કરીને દેઈ. હે બાબા, તારી તબિયત કેદું ની બગડી ગઈ? ઓલી ડોહી ઓફ થઈ ગઈ તે દુની. હજી મારો દીકરો ડોહીઓનો શોખીન છે બાબા. એ બધી વાત નહીં. મારા હાટું પાણી ભરતા જા. તારા બાપનો નોકર સૌ? નહીં, એમ થોડું કહેવાય. આખા ખાનદાનમાં કોઈ પેદા નથી છો, વડીલો આનું ઇજ્જત કર. બાપા ગુસ્તા મારમાં તારા હજી એટલી બધી લોઠાઈ છે. ગુસ્તા મારો આમ તો તું બીમાર પડી ગયો, લેવા મંડાઈ ને. ખાનદાનમાં છે ને બાપા, પેઢી ઉજળ કરી નાખી તે કોઈ દી કામ જ નથી કર્યું. કોથરી ઉપર કોથરી તે ચાલુ રાખી બધી. હા, તે મને ડોક્ટરે કીધું છે કોથળિયું પીવાનું. કેમ કોથરી નો પી શું થાય? મને કઈક થઈ જાય એસિડિટી. તો પણ મરી જવાય. આવા છોકરાઓની પેઢી ઉજળ નો કરી નાખે. અમારા છોકરાની વાહે બીઘો જમીન નથી. 2 વાર દવા પીજો ઝેરની તોય નથી મેળો. એ તો વાત છે, એટલે તું લોઠો છો. બોલ, તું મરતો નથી હસોડો. મરેથી તમને બધા ભેગો લેતો જાય. હવે તે રેવા શું કીધું છે તમારે? તાર ભેગું જવું પડે ને. કરજા ભરવા થોડું રોકાવાય તારા હાટું. બટા, કરજો તો ખાલી 5 લાખનો જ કર્યો છે હો. એટલે ઈ તો તમે છોકરાઓ થઈને ભરી દેજો. તો હવે અમારે જ ભરવાનું છે ને. તે કર્યો છે કરશો તો બાબા. ખાટલાની પાંચ તું તોડ નાખી. અમે બધા ખાનદાન થઈને 5 લાખ રૂપિયા ભરી દેવું ધીમે ધીમે. બાકી ઓલા લોકો તમને ભરી જ લે. હા, એ તો પછી એમ જ હોય ને. તું મર ત્યાં સુધી તો હવે અમારે ટેન્શન નથી, પણ પછી તમારે કરજા ભરવાના જ છે ને. હા, સારું લે. હજી થોડોક કરતો જાય. અરે બાબા, દિવાલોમાં માથા ફટકાડી દઉં તારા. એટલે એ આખા ખાનદાનમાં એક તું જ પેદા છો. મારી હામું બોલ, હામું નો બોલતો નકર લાકડી ભેગો ખાલી દે ભીતમાં. બાબા, તારું બહુ વધી નથી ગયું? હું ગણે નહીં તો ભાભો છો જોડી નાખે. તો બેટા હામું બોલ, ડોહી મરી ગઈ એટલે. બાકી જીવતી હોત ને તો તારી વાતો સાંભળીને પાછી ડોહી મરી જાત. ડોહી અને તે બાબા મારું જિંદગીમાં ક્યાંય થવા ન દીધું. ગમે ત્યાં જતો તો એમ કેતી, બટા આવી તો નહીં જ મારા ઘરમાં, આવી તો નહીં જ. તો પેલા મારી વાત તો સાંભળ બેટા. એક વાત કહું. બોલ બોલ બાબા. તું છે ને ગરામાં એરુડા નાખીને આટા મારજે. પણ તું છે ને મારા જેવા ધંધો ન કરતો. નોસ કરું ને. ડોહીને મેં જોઈ લીધી ને તને જોઈ લીધો. તાર જેવા ધંધા થોડા અમારે કરવા બેહાય. તો પછી તારું થોડું લખવું હોય, તું ક્યાંય ચડી જા. જ્યાં જોવા ને મારી દીકરી એમ કે આવી નહીં તેવી નહીં. અને તું મારા જેવી કે નમણી ગોતો, એના જેવી ગોતું તું એમ કે બટા એરુડા કરામ નાખીને રખડજો. બાકી હું ધંધો કરું ન કરતો. અમારે કરવું, હું લગ્ન કરવા કામનું રહેવાનું. બટા 5 લાખ નો કરજો તો ખાલી દેખાવ હાટું છે. અને મેં જે જમીન હંતાડીને રાખી ને એટલી કોઈ આખા ગામમાં પ્રોપર્ટી નથી. અને તમારે તો હારી હારી ગાડીઓ લઈને ફરવું છે, તમારે કઈ ધંધો નથી. બાપા તારે પેલા કહેવાય ને 22 સાયકલ ના પેન્ડલું મારી મારીને અમારી પીંડીઓ ફાટી ગઈ. અને બાપા એ પ્રોપર્ટી ક્યાં છે તું મને કે? ઈ તમને થોડી દેખાય. વાસ નાખવાનો તમને ન રહેવા દઉં કઈ. અરે બાપા, એક ઠીકો મારું તને આયા ને દાટી દો. અને મારા મગજની બાપા હજી ખબર નથી. તું રહેવા દે. બધા મારી યારે ધંધા તું મને જે પૈસા થયા ની દઈ દે. અને બીજા બધાને હું ભાંટો સૌ હું કરે ગઈઠો થઈને. મેં તને હાઈસવો અટાણ સુધી. હવે તો દઈ દે અરે પૈસા. મેં તને હસવો એમ કે કરજા માથે નાખવા. 5 લાખ ના કરજા નાખી દેવાના હાસે હોય. માથે મોવારા જેટલા છે. ગામમાં નથી નીકળાતું. આબરૂની પથારી ફેરવી નાખી બાબા. ગમે અહીંયા જાવ એમ કે ઓલો ભીખાનો છોકરો છે ને. કે જ ને તારા ધંધા જેવા છે. કરજો મેં થોડો કર્યો. તે 5 રૂપિયા નામ મારું ક્યાં સાંભળ્યું બાબા? ક્યાં સાંભળ્યું? કાલ બીડી લેવા જતો, ત્યાં એમ કીધું કે તારો છોકરો એ કે કાલ લોલું નામું રાખી જો, માવો ખાઈ જો. એને પૂછ જજે. ગાંઠના મારા 200 રૂપિયા નીકળે. તું ત્યાં નો લેવા જતો કોથરી હાટું. નકર એક મારે ને તો ભીતમાં ઘરી જાય ને તો તને કાઢવામાં 3 દી વયા જાય અમારે. ઓલા કાકાની દુકાને છે ને, હા એ કાલે લેતા હોય 200, એક 550. જાજેજી. એ મને ફોન કરશે અહીંયા અને હું તને જોડાઈ. જેટલી ઘણી ફોન આવી છે એટલી ઘણી તને મારે બાપા. ફોન નથી. જેટલી ઘણી મારામાં એનો ફોન આયલો એટલી ઘણી તને હું જોડી નાખે. હાવ ત્યાં સુધી હું તને મારે. બેટા એક વાત કહું. બોલ ને બાપા. હું મરે ને તે મેં 1 કરોડનો વીમો લીધો છે. હે? હા. આ મારા બાપાએ જિંદગીમાં એક સારું કામ કર્યું. બાકી એમ કામ કર્યું બાપા. તને હવે થોડો મહિનોથી જીવવા દઉં.
તો હા ભીખો મટી જાય. બટા મને ખબર હતી એટલે તો મેં ગામ સમજતે મેં બધું કરી દીધું. ત્યાં બધું ગામને નામે કરી દીધું. હા હે